ભીમા બાપાને જય, નગાલા ખાના ઠાકરની જય. હરે ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. હરે હે હરે જ્ઞાનમૂલં ગુરુમૂર્તે પૂજામૂલં ગુરુ પદમ જ્ઞાનમૂલં ગુરુમૂર્તે જ્ઞાનમૂલં ગુરુમૂર્તે જ્ઞાનમૂલં ગુરુમૂર્તે પૂજામૂલં ગુરુપદમ મંત્રમૂલં ગુરુવાક્યમ હે મોક્ષમૂલં સદગુરુની કૃપા. આયા ખીમજી બાપા અને પોપટભાઈ બે બહુ જબરદસ્ત મજા કરાવી. અને તમે બધા દૂર દૂરથી અહીંયા એક ભીમા બાપાની તિથિમાં આવો લહાવો લેવા માટે અહીંયા પધાર્યા. એટલે આજે જ્યાં જ્યાં નગાલાખા બાપાના દ્વારા છે, જ્યાં જ્યાં એની ચેતન સમાધિઓ છે, ત્યાં કોઈ પણ માલધારી હોય બાપાના શરણોમાં જાય અને કોટી કોટી વંદન કરે, હાથ ભવનું દુઃખ ભાંગી નાખે એ નગાલાખાનો ઠાકર. એટલે મેર કરી દે ને એ ઠાકર લીલા લહેર કરી દે, આ બધાની માથે મેર કરી દે. મેર કરી દે ને ઠાકર લીલા એ મેર કરી દે ને, એ બધા માથે મેર કરી દે ને. અરજ છે માલધારી ઠાકોર એ તો સાંભળજે, એ મારા કાળિયા ઠાકર અરજ છે માલધારીની ઠાકોર આજ સાંભળજે, એ દોદળી નાચના ઠાકોર એ ઓલા ભરવાડો ને આજ ઠાકર યાસ છે તારી રે, બધા માથે મેર કરી દે, મેર કરી દે ને
ઠાકર લીલા લહેર કરી દે બધા ઉપર મેર કરી દે બાલમાં જાઉં ત્યાં મને હામરે મારો ઠાકર એ તો આવજે બાવળિયાળી ના ઠાકર બોરો જાવ ત્યાં મને હામરે મારો ઠાકર આજ પશ્ચિમમાં આવી એવું તારા કરજે રે બધા માથે મેર કરી દે લહેર કરી દે ને ઠાકર લીલા લહેર કરી દે ને બધા ઉપર મેર કરી દે ઈ નગાલાખા બાપાનો ઠાકર હાજરા હજુર અને એવો માલધારી ઉપર એની એવી પ્રેરણા છે કે ગમે ત્યાં પરદેશમાં જો માલધારી વસતો હોય અને એનું એક નામ લે તો એના ભવના દુઃખ ભાંગી નાખે એવો ઠાકર છે. સૌપ્રથમ માં ભગવતી માતાજીને યાદ કરવી છે, પછી ઠાકરના ગુણગાન. તમારો જેવો ભાવ હશે કોઈ લોકગીત ભજન એ માં તું સૌદ ભવન માં રહેતી એ ઉંડણ માયા ભલે એ માં તું સૌદ ભવન માં રહેતી ઉંડણ માયા ભલેતી એ તારા સોરુડા ને કમા કેતી રે ખોડલ માડે મંગોળ ની છે આટી એ સોડા વથા તું માટી રે ખોડલ માડે લળી લળીને પાય લાગુ હે દયાળ દયા માગો રે મોમય માડે સપને આવી માં એ મોમાઈ માં ઉર્જાના સપને આવી મળી વેણે વાત કરતી ઉર્જાના સપને આવી
માટી રે એ મોમાઈ માં એ મનસાગરી બની થન ગાટ કરે મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે એ મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે હો એ લીલી લેમડી રે હલી લો નાગરો મેલનો સો જો બાપો આ રાકેશભાઈ મો આ રાકેશભાઈ પ્રભુ ભરોન લારે હે મારે ઘેરે ઉતારા કરતા જા હે ઉતારા નહીં કરું રે મારે ઘેરે સીતા જોવે વાટ ઉતારા નહીં કરું રે મારે ઘેરે સીતા જોવે એ સીતા રાણી એકલા રે જોવે રામ લક્ષ્મણની વાત જો બાપા એ પ્રભુ ભરોન લારે એ મારે ઘેરે નાવણ કરતા જાઓ નાવણિયા નહીં કરું રે મારે ઘેરે સીતા જોવે વાટ નાવણિયા નહીં કરું રે મારે ઘેરે સીતા જોવે એ સીતા રાણી એકલા રે જોવે રામ લક્ષ્મણની વાત જય ઠાકોર જય ઠાકોર જય ઠાકોર પણ રે
પાપી એ ભીતડ્યું એમાં પ્રેમ છૂટે શામળા ઠાકર નું ભજન કરે એવા ભાવથી એ ઠાકર નું ભજન કરે એનો થઈ જાય બેડો પાર દિશામાં પીરના દેવા એ ઓલા ઠાકર થાંભલીયું નો ઠાક પણ એવા ભીમા એ બાપુની સમાધિ નમન કરે બહુ સરસ અહીંથી માતાજીની ફરમાશ આવી છે પણ ત્યાર પહેલા જે નગાલાખા બાપાના ભજનથી મેં શુભ શરૂઆત કરેલી અને જ્યાં જ્યાં માલધારી વસતા હોય ત્યાં આજ સુધી મને જો સ્થાન મળતું હોય તો એ બાવળિયાળીનો ઠાકર એનો પ્રતાપ છે એટલે એના ભજનથી શરૂઆત કરું એ આગેવાન મારા એ નગાલાખા પીર છે પણ રે દોદળી નાચના દેવ રે હો જીરે જીરે આગેવાન મારા એ નગાલાખા પીર છે આગેવાન મારા એ નગાલાખા પીર છે
ફરમાઈશું આવે અને એક પછી એક રજૂ કરું ત્યારે ઠાકર તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે ઓર તમારા મનના ઠાકર તમે પૂરા કર્યા છે ઓર તમારા મનના ઠાકર તમે પૂરા કર્યા છે લગા લાખાના આશીર્વાદ અમને બહુ પડ્યા છે જય જય ઠાકોર જય જય ઠાકોર જય જય લાખાના આશીર્વાદ અમને બહુ મળ્યા છે એ ઓર તમારા મનના ઠાકર તમે પૂરા કર્યા છે મનના હતા ઓર તમારા તમે પૂરા કર્યા છે ઠાકર તારા આશીર્વાદ અમને બહુ પડ્યા છે ગુજરાતની બહુ પણ ફરમાઈશું છે તમને આનંદ કરાવો છે કારણ કે કિમજી બાપા એમને પણ ભાવ છે એટલે ગાડીઓની લાઈન હશે રે ઠાકરની સાંજ હશે રે ઠાકરની સાંજ હશે રે બોલાર ટાટ હશે રે ઠાકરની સાંજ હશે રે બોલાર ટાટ હશે ગાડીઓની લાઈન હશે લાઈન હશે લાઈન છટકી રે મારા માખણની મટકી ઊભો છે પેલો કાનોડો ઝટકી કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે હે તમે સદાના
છતાં મને વાલા વાલા રે કનૈયા મુરલી વાલા जब जब मुझ पे उठा सवार माही तेरी सुनरिया लहराए दीना दीना रे उदा गुला माही तेरी सुनरी कन्हैया मुरली वाला रे वालीडा मुरली वाला મારા ગાયો ના ગોવાળ રે હો મુરલી વાળા એ ગોવાળ જોશે તારી વાટ રે હો મુરલી વાળા ગોવાળ જોશે તારી વાટ રે હો મુરલી વાળા મારા ગાયો ના મારા ગાયો ના મારા ગાયો ના મારા ગાયો ના ગોવાળ રે હો મુરલી વાળા ઠકુરાયો રે હોરા હે મારા ઠાકરની ઠકુરાયો રે હોરા ગુરુ બાવળિયાળી ધામમાં વાલી રે હોરા એ તો પચમ ધામમાં વાલી રે હોરા સરસ ફરમાય એ બાલના ભરવાડ સૈયે અમે વાલા ઠાકર વાળા રે જને ઠાકર વાળા એ બાલના ભરવાડ સૈયે અમે ઠાકર વાળા રે જને ઠાકર વાળા ઘણી વાર તકલીફ થાય કઈ અત્યારે કોઈ આખું ભજન સાંભળતું નથી આખું કોઈ ગાતું નથી આવા વડીલો છે એ ગાય છે 4 ભજન 5 ભજન અત્યારે મારો બાપ આવું જ બધું હાલે છે અને જ્યાં સુધી ઠાકરની કૃપા હોય વાહ પીતંબરની સુંદડી ગાવાની છે પણ પાછું હું
અહીંયા બધા સંતો મહંતો બેઠા છે એટલે એને કૃપા કરીને જો કે વંદન જ કાયમ કરું છું કે બેઠા હોય એટલે મારે કાંઈક એવું જ કાંઈક કરવું પડે. પણ પીતંબરની સુંદરી પણ સંભાળો છું. નામદેવ બાબુ બેઠા છે, દેવર બાબુ, આ બધા ભજનાનંદી આત્મા છે. અને જો કે ઠાકરના ગુણગાન ગાવી એમાં એમનો આનંદ હોય, લઈ લઉં છું હમણાં. પણ અત્યારે જે યુવાન મિત્રો છે એને બહુ સરસ આવું બધું બાપુ બહુ વધારે જો કે આ ઘડીકનું જ હોય. આ કાસું હોનું કહેવાય અને હાસું હોનું જે તમે કહો છો એ શિફ્ટ ગાડી ફરવા મોટર કાર ફરવાડ ફરવાના એ ફરવાના ફરવાના દુવારે જવાના નગારે લાખાના દર્શન કરવાના. શિફ્ટ ગાડી ફરવા મોટર કાર ફરવાડ ફરવાના માતાજીની ફરમાઈશ છે. કારણ કે સંતો મહંતો બેઠા છે એટલે બહુ આવો રાઉન્ડ બાપુ કરતો નથી. કારણ કે હું બાપાની હારે રહી અને હું શારદ ભજન ગાઉં. પણ પાછું શું છે કે આપણે ભમરાની ઘોડે જોખમાં અને એમાંય અમારે ભીમા બાપુનું આંગણું કાનજી બાપુનું જો ફરમાઈશું ઘણી આવે જ છે. વાહ જો આ કેટલી ફરમાઈશું આમાં હું સંતવાણી આરે બાપુ આને કોઈ કનેક્શન જ નથી. વાહ એટલે કરશું તમારે બધાને સાંભળવાનું. નામદેવ બાપુને પહેલાં ફોનમાં જ કહી દઉં જ્યારે આવવાના હોય ને ત્યારે બાપુ તમે આવવાના છો પણ આવી રીતે છે તો કાંઈ વાંધો નહીં, આપણે બીજા રાઉન્ડમાં વાત એમ. એટલે તમારે અમારી ઉપર રેમ દ્રષ્ટિ રાખવાની. મોમાઈમાં મારે ધીંગો ધણીએ એ મારી મોમાઈ માને જો ને બાપ પણ મારી હાજા એ તાજા મારી સૌસધી એ બધો એમાં મોમાઈ નો પડતા ઈ માં ભગવતી મોમાઈની અહીંથી ફરમાઈશ છે. એટલે જેને ફરમાઈશ આપી છે મારા બાપુને વિનંતી અહીંયા કદાચ જે કાંઈ રકમ થાય એ અહીંયા મૂકીને જવાનું છે અને તમારા સમજી અને એ રીતે બધાને આનંદ કરાવજો. આ જગતની અંદર કોઈ આપણું હગું ન હોય તો એક આપણો ઈષ્ટદેવ અને પોતાની કુળદેવી માં જે કાંઈ પૂંછતા હોય આ બે સિવાય ત્રીજો વ્યક્તિ કોઈ બાવડું ન ચાલે. ક્યારે ખબર કફરી વેળા આવે ત્યારે, બાકી સારું હોય ત્યારે તો ખીમજી બાપા બોલાવે ને બધાય બોલાવે. એટલે એ દુનિયા અમારી કોઈ હગી નહોતી એ અમારી ડૂબડી દશા હતી. પણ ત્યારે કોણ યાદ કરે પોતાની કુળદેવી? કાકા કુટુંબ ખૂટી ગયા હોય, મામાના મોહાળ ખૂટી ગયા હોય અને ઈ માં આગળ જઈને પ્રાર્થના કરો અને ઠેઠ ખાનદેશમાંથી યાદ કરો અને આ ગામડે બેઠી બેઠી માં સાંભળી જાય. એ દુનિયા મારી કોઈ હગી નહોતી, અમારી દુબળી દશા હતી. કોઈ નહોતું ત્યારે મારી મમ્મી માં હતી માં, કોઈ નહોતું તેથી મારી મમ્મી માં હતી.
જોતી નહોતી માં વેળા કવેળા કાંઈ જોતી નહોતી કોઈ નહોતું તેથી મારી મોમયમાં હતી માં કોઈ નહોતું તેથી મારી મોમયમાં હતી અમારે દુબળી દશા હતી અમારે દુબળી દશા હતી કોઈ નહોતું ત્યારે મારી મોમયમાં હતી માં કોઈ નહોતું ત્યારે મારી મોમયમાં જય મોમા જય મોમા જય મોમા આઠમના દાડે માડી વેલી આવે ફૂલની સડતી માડી કાયમ રાખે કોઈ નહોતું ત્યારે મારી મોમયમાં હતી માં કોઈ નહોતું ત્યારે મારી મોમયમાં હતી ખિસ્સામાં મારે તેથી આનો નહોતો ઘરમાં ખાવા તેથી દાણો નહોતો કોઈ નહોતું ત્યારે મારી મોમયમાં હતી માં કોઈ નહોતું તેથી મારી મોમયમાં હતી સંતોને આનંદ કરાવો છો કારણ કે ઘણી બધી ફરમાઈશો છે પણ એવા ગીતો બધા સાંભળવા હોય આ તે તો એની માટે ઘોર કરવી જોઈએ કારણ કે એમની પરસીઓ કાંઈ વાળવો નથી ભરવું કરે મારો નગા લાખા બાપાનો ઠાકર હાલે ચલતી કર સંત સડકી લાગ્યા વિના
સગાઈ કરા ગુરુજીના ગુણ તો ગુરુ મારા દાતા એ ગુરુજી એ મારા તમે
ગુરુના ગુણ તો